માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. અને અત્યારે વાગી ગયા છે 12:15. તો બધાને ગુડ આફ્ટરનૂન. અને જો આજે લાઈવ થઈ જવાનું છે. મસ્તીનું આપણે લાઈવ કરી નાખશું ને લાઈવ થઈને રસોઈ બનાવી નાખશું ને જમી લઈશું. અને પછી છે ને બેઠા બેઠા હુતા ટીવી જોઈશું મસ્તીનું. તો 5:30 તો આપણે આમ નામ વાગી જાય. તો 5:30 વાગ્યા પછી પાછા મળીશું. તો ત્યાં સુધી બાય. હાલો, તો મસ્તીનું આપણે જમવાનું બની ગયું છે. જો આખા રીંગણા બટાટાનું શાક ગ્રેવી વાળું મસ્તીનું બનાવ્યું છે. કેવું દેખાય ખબર નથી પડતી. આ મોહનથાળ મસ્તીનો છે અને આ આપણી રોટલી છે, આ આપણી સાઈઝ છે. જો બેન અહીંયા ખાય છે, ભાઈ અહીંયા ખાય છે અને અમારી ટીવી ચાલુ છે. તો સારું, હાલો અમે જમી લઈએ, જમીને પછી મળશું. તો આપણું લાઈવ પતી ગયું છે અને અત્યારે વાગી ગયા છે, તમને ઘડિયાળમાં દેખાતું હશે 6:05 થઈ ગઈ છે. તો આપણે ચા પાણીને એવું પી લીધું છે, નાસ્તો એ કરી લીધો છે. અને હવે આપણે છે ને તૈયાર થઈ ગયા, માથામાં બકલ નાખી દઈ આમ કરીને આમ, અને જઈએ આપણે મંદિર બાજુ આટો મારતા આવીએ. કારણ કે ઠાકરના લગ્ન છે, તુલસી લગ્ન છે. તો ત્યાં બધે માંડવાનું એવું નાખ્યું છે. બપોરે જમણવાનું એવું બધું હતું, પણ મારે લાઈવ કરવાનું હોય તો તમને બતાવવાનું રહી ગયું છે. તો અત્યારે જઈએ આપણે, જોઈએ કેવું આપણા વાલાના લગ્ન છે, આપણા ઠાકરના લગ્ન છે. તો કેવું ડેકોરેશન કર્યું છે, કેવી તૈયારી કરી છે, આપણે જઈને જોઈ. અને કાલે પછી લગ્નમાં શૂટિંગ કરવા જાઉં તો બતાવશું. બાકી આજનું ડેકોરેશન ને આજના મંડપ ને એવું બધું તમને બતાવી દઈએ. હાલો, જો હજી છે ને આમાં તો જો ઘરમાં દોરીઓ બાંધવી પડે છે. શિયાળો અડધો વયો જવાની તૈયારી, શિયાળાનો 1.5 મહિનો આમ ગણો ને તો વયો ગયો કહેવાય. પણ અહીંયા તો ટાઈમનું નામ નિશાન નથી, વરસાદ જતો નથી. કાંઈ નહીં, હાલો મળીએ થોડી વાર રહી. તો જો હવે મંદિરે આવી ગયા હતા ને, આ જો તુલસીમાં મસ્તીના બનાવેલા છે ને. અત્યારે તો છે ને એનો કરિયાવર પાથરેલો છે, તમને હરખું નહીં દેખાતો કે મારો ફોનનો કેમેરો ખરાબ હતો ને એટલે. તો મારો એકનો જ લઈ ગયા હતા ને. તો જો કરિયાવર પાથરેલો છે ને, તુલસીમાં મસ્તીના બનાવેલા છે. તો આજે રાસ ગરબા ને એવું પણ છે રાતે ને. જો કરિયાવરમાં બધું મસ્તીનું છે ને. આ આખી બાજુ મંડપ નાખેલા છે ને, લાઇટિંગ પણ કરેલી છે, પણ એ બધી રાતે ચાલુ કરે. અમે રોંઢે આવ્યા છીએ, તો ચાલો ઉપર જાય મંદિરમાં. તો જો મંદિરમાં આવી ગયા છીએ અને મહાદેવ અમારા છે, મહાદેવ અમારી સોસાયટીના દર્શન કરી લેજો બધા. અહીંયા પૂજા કરેલી છે, ચાઉન માની ને કાળકા માની ઈ છે. પછી આ બાજુ રામ દરબાર છે, તો તમે રામ ભગવાનના પણ દર્શન કરી લેજો. અને જો અમારા મંદિરનું લુક, અમે બધી બાયું ભેગું થયું છે ને. હા, ને આ અમારા માતાજીનું મંદિર. મંદિરે આટો મારીને ઘરે આવતા રહ્યા. મંદિરે આટો મારીને દૂધ ને એવું લેવું હતું, તો બધું દૂધ ને છોકરા હતું ભાગ ને લઈને ઘરે આવી ગયા. થોડું કશું આવ્યા તો થાકી ગયા. અને જો આપણે બેસી ગયા છીએ અને અત્યારે મંદિરે તો મસ્તીનો કરિયાવર પાથરો તો તમને બતાવ્યો છે. કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. જો જઈશું ને તો વિડીયો બનાવશું ને તો કાલના વિડીયોમાં બતાવશું. કાલના વિડીયોમાં તો તમને તુલસીના લગ્ન ને બધું બતાવી દઈશું. કારણ કે કાલે આખો દિવસ કવર કરી રાત્રે એડિટિંગ કરીને અમે મૂકશું. એટલે કાલના વિડીયોમાં તમને મજા આવશે. અને હવે ઘડીક પોરો ખાઈને પછી કંઈક નાસ્તો બનાવવા જાઉં. બટાટાનું શાક ગ્રેવીવાળી બનાવ્યું હતું ને, તો જો આટલું શાક વધી ગયું છે અને થોડીક હજી રોટલી પડી છે. તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે નાસ્તો બનાવવાનો છે. તો ચાલો કઈ રીતે બનાવું છું તમને બતાવું, મજા આવશે. નાસ્તો ખાવાનું મન થઈ જાય, નાસ્તો કરવા આવી જજો. ચાલો મળીએ. બટેટાનું શાક પડ્યું, તેમાં બધો મસાલો નાખેલો હતો, એટલે આપણે કોઈ મસાલો નાખ્યો નથી. ખાલી અડધી ચમચી દહીં નાખીને મસ્તીનો સૂંદો કરી નાખ્યો છે. શાકને હમાઈ સોળી નાખ્યું છે. તોડતું નથી, તોડી દે ને, મારા માથા કવર નથી જોયું ખરાબ. આમ તો ટમેટા પાઉડ ને તૂટતું કેમ છે? તૂટી ગયું? ત્યાંથી કાંઈક કાંઈ તૂટી ગયું? કેટલું બળ ગયું હતું? રોટલી હતી ને એ લઈ લીધી છે. આપણે બધું છે ને ટાઢું ટાઢું હતું, એને તો આપણે ગરમ કરીને ખાવાનું છે. તો એમાં રોટલીમાં આપણે હમાઈ ટમેટાનો સોસ નાખી દીધો છે. આપણે હવે હમણાં કહ વગરના થઈ ગયા છીએ. તમે બધા એમ કહેતા છો કે રાતને દી ખાવાનું જ બનાવતો હોય તો કંઈ ખાતા નહીં હોય. ઈ છે ને એ 1.5 રોટલી ખાય. હા, હું બપોરે 1.5 રોટલી જ ખાવું, સાંજે સવારે 1 ભાત. પછી નાસ્તામાં જે હોય આવે. બધું આપણે રોટલીમાં મસ્તીનો સોસ લગાવી દીધો છે. એ વસ્તુ બધું બનાવે જ ખરા, પણ એ નથી ખાતા, હું ખાઈ જાઉં છું એટલે. અને હવે એમાં આપણે ઉપરથી આ બટેટાનો માવો નાખી દઈશું. બધે જ નાખી દો. રાખીને શું કરવો છે? ભલે મોટા પીસ કરશું, બીજું હું ને હસી વાત ને.
હાલો જો બટેટાનો માવો આપણે બધો આમાં રોટલી ઉપર પાથરી દેવાનો છે. હતો એટલો નાખી દીધો, અમુક વધી ગયો છે, ઘેટો નથી, વધી ગયો છે. મારે તો બપોરની રોટલી હોય એટલે નાની નાની હોય એટલે નાનું બને. બાકી તો અત્યારે તમે તો તાજી રોટલીનો લોટ બાંધીને બંધાવો ને તો આખી પાટલી જેવડી રોટલી બનાવીને બનાવવાની, મસ્તીનો બને, ખાવાની બહુ મજા આવે. તો જો આપણે આમાં મસ્તીનો બધો મસાલો પીસાઈ ગયો છે. હવે શીશ ખમણીને નાખવું છે. અત્યારે ખમણી નાખું, સ્લાઈસ વાળો જ લાવવાનો. ઓલી વખતે સ્લાઈસ વાળું અહીંયા આપણને મળવું જો પાછું અહીંયા બેકરી વાળો રાખતો હોય તો થાય ને. એક તો અહીંયા મળે ક્યારેક ક્યારેક કોક વસ્તુ હું તો જો આપણે મસ્તીનું છે ને રોટલી ઉપર જે બટેટાનો માવો પાથર્યો હતો એની ઉપર જો આપણે સરસથી શીશ ખમણીને નાખી દીધું. અડધું પીસ ખમણું છે, અડધું રાખી દેવું, કારણ કે પછી વધી જાય ને તો નકામો થાય. અને તમે જોતા જશો આમાં કેટલું વધી ગયું છે. અને આ જે બીજી રોટલી છે ને આપણે એને સોસ લગાવવાનો છે. પાણી ગરમ થઈ ગયું, સ્ટીમરમાં છું. તો બીજી રોટલી આપણે હાથમાં લઈ લીધી છે ને એમાં આપણે સોસ નાખી દીધો છે. તમે તીખું ખાતા હોય તો આ ચીલી સોસ પણ તમે નાખી શકો. તો રોટલીને મસ્ત આપણે આખી ટમેટાની સોસ વાળી કરી નાખી છે. તો એની માથે આપણે આ આમ ઢાંકી દેવાનું છે. શેષ છે આપણે હાથેથી દબાઈ દઈશું, બહુ નહીં, થોડું થોડું. બધી બાજુથી હરખું કવર કરી લેશું. હવે આ ડીશ લઈ લો પેલા. સ્ટીમર આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, ગરમ અસર થઈ ગયું છે. એમાં આપણે ડીશ મૂકી દીધી છે. ડીશમાં આપણે તેલ લગાવી લીધું છે. હવે એમાં હાથ ન નખાય, ગરમ લાગે. અને જે આપણે રોટલી મસ્તીની માવાવાળી પડવાળી તૈયાર કરી ને સીધવાળી બટેટાવાળી આમાં મૂકી દઈશું. અને હવે આપણે આને 5 મિનિટ બફાવા દઈએ. જો મસ્તીની આપણે રોટલી સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકતા હશો એકદમ નરમ થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ, ખોલીને લઈ લીધું છે. ડીશ બહાર કાઢી લઈશું. રોટલી ડીશ આપણે બહાર કાઢી લીધી છે. અને હવે આપણે આને લોયાને સાઈડમાં જવા દઈએ. રોટલી લઈ લીધી છે અને આપણે જે રોટલીને બાફી હતી ને બટેટાના માવા સાથે એને હવે આપણે કડકડી કરવાની છે, એકદમ ક્રિસ્પી. તો ધીમા ગેસે એને આપણે મસ્તીની હવે શેકી નાખશું. શેષ તેલ નાખશું એટલે એવું લાગે તળેલું છે. આ એકદમ ઓછા તેલમાં નવો નાસ્તો આપણો બનીને આપણે તૈયાર થઈ જાય. હાલો બધા નાસ્તો કરવા. અને આને અમારે પીઝા શેપમાં કટ કરવાનો છે, પણ છે ને માવો થોડોક વધી ગયો છે ને તો કટ નથી થતો. હવે શેકીને પછી કટ કરશું, ન થાય બટકા કરીને ખાઈ જાઉં. નકર 2 પાક તો થઈ ગયા છે. એક મમ્મી લઈ જાય ને એક હું લઈ લે. ના 4 પાક તો થઈ જાય. આમ શાક હાલી જ જાય, એક વખત હાલી જાય, એક વખત ના હાલી જાય. પીઝા કટર હોય ને તો આમ ગોળ ગોળ હાલી જાય તો થઈ જાય. આપણે પીઝા કટર નથી ને. હાલો જો મસ્તીનું આપણું શેકાય છે. નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હાલો એને કટ કરી અને સોસમાં બોળીને ખાઈ લઈશું. અસલ આપણો કટ થઈ ગયો છે. મસ્તીના પીસ બેન એમ કહેતી હતી કે નહીં થાય, નહીં થઈ ગયા. 2 માં દીકરી 2 પીસ ખાઈ લેવું. અને હવે જેને સીધ વધારે નાખવું હશે ને તો નાખશું, નકર આટલું સીધ અમે લોકો ખાઈ શકીએ. કેવા સરસ પીસ પડ્યા છે, દેખાય છે મસ્તીના. નાસ્તો કરવાની મજા આવશે. હાલો બહુ મસ્તીનો નાસ્તો બન્યો છે. એક પીસ તો હું ખાઈ ગઈ ને બીજું ખાઉં છું, જો તમને દેખાતું હશે. બેનને થોડી પાસે પેટ પણ બોલાવા આવી ને, કારણ કે આજે તુલસી લગ્ન છે તો ત્યાં રાસ ગરબા છે, તો એ કે આપણે મળીને કપડાં કેવા પહેરશું બધું મીટિંગ કરી છે. તો એ વહી ગઈ પાછી. હવે એ તો આવીને નાસ્તો કરશે. મને ભૂખ લાગી ગઈ ભૂખ, તો જો આપણે છે ને નાસ્તો ચાલુ છે. તો હાલો નાસ્તો કરવા. બનીને તૈયાર થઈ ગયો છે. હવે બાજુમાં આપણે ટમેટાનો સોસ લઈ લઈએ. અને હાલો હવે અમે છે ને નાસ્તો એન્જોય કરીએ ને તમે છે ને વિડીયો એન્જોય કરો. અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ હાલો નાસ્તો કરો બેસી ગયા. કાલે મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય.